હલો બાળકો, ગુડ મોર્નિંગ. આજે આપણે ધોરણ 2 ઇંગ્લિશમાં આગળ ભણીશું. અહીંયા શું લખ્યું છે? આપણે ફોનિક ઉચ્ચારણ ભણ્યા. શું ભણી ગયા? ફોનિક ઉચ્ચારણ. અહીંયા શું લખ્યું છે? A to Z લખો. A to Z લખો. આપણે A to Z ની સાથે સાથે ફોનિક ઉચ્ચારણ પણ લખીશું. શું કરીશું? ફોનિક ઉચ્ચારણ પણ લખીશું, એટલે આપણને રિવિઝન થાય. અહીંયા છે એ. એનો સાઉન્ડ શું થતો હતો? શું થતો હતો ફોનિકમાં? એનો સાઉન્ડ એ. શું કરતા હતા આપણે? એનું સાઉન્ડ શું કરતા હતા? એ પછી આવશે બી. પહેલી એબીસીડીમાં જ લખવાનું છે આમાં, બીજી એબીસીડી પછી આવશે. બીનો સાઉન્ડ શું કરતા હતા આપણે? બીનું ઉચ્ચારણ બ. બીનું ઉચ્ચારણ શું કરતા હતા આપણે? બ. પછી છે આગળ આવશે સી. સીનું ઉચ્ચારણ આપણે શું કરતા હતા? સી આ રીતે લખાય 3 લીટીમાં. એનું ઉચ્ચારણ કેવી રીતે આપણે કરતા હતા? શું બોલતા હતા? ક. ફોનિકમાં સીને શું કહેવાય? સીનો સાઉન્ડ ક. સીનો સાઉન્ડ ક. સી પછી આવશે ડી. આ રીતે. ડીનો સાઉન્ડ ડ. ડીનો સાઉન્ડ ડ. સીનો સાઉન્ડ ક. ડીનો સાઉન્ડ ડ. ડી પછી આવશે ઈ. એના આપણે 2 સાઉન્ડ કર્યા હતા. એના 2 ઉચ્ચારણ થતા હતા. એના 2 ઉચ્ચારણ કયા કયા થતા હતા? એક તો ઈ અને થતો તો એ. એ નહીં. આ એનો આપણે એ કર્યું. એ ઈનો શું થશે? એ. ઈનો થશે ઈ અથવા એ. ઈનો થશે ઈ અથવા એ. ઈ પછી આવશે એફ. શું આવશે? એફ. એફનો સાઉન્ડ હતો ફ. એફનો સાઉન્ડ હતો ફ. એફ પછી આવશે જી. મેં જી તમને 2 રીતે કરતા શીખવાડ્યું હતું. જીનો સાઉન્ડ થશે ગ. જીનો સાઉન્ડ થશે ગ. જીનો સાઉન્ડ થશે ગ. જી પછી આવશે એચ. એચ. એચનું ઉચ્ચારણ થશે હ. એચનું ઉચ્ચારણ થશે હ. જીનું ઉચ્ચારણ ગ. એચનું ઉચ્ચારણ હ. એચ પછી આવશે આઈ. એચ પછી આવશે આઈ. આઈનું ઉચ્ચારણ શું થશે? ઈ. આઈનું ઉચ્ચારણ શું થશે? ઈ. શું થશે? ઈ. આઈનું ઉચ્ચારણ થશે ઈ. આઈ પછી આવશે જે. આઈ પછી આવશે જે. જેનો સાઉન્ડ થશે, જેનું ઉચ્ચારણ થશે જ. જેનું ઉચ્ચારણ થશે જ. જે પછી આવશે કી. જે પછી આવશે કી. આ રીતે લખાય કે 3 લાઈનમાં. કેનું ઉચ્ચારણ થશે ક. કેનો ફોનિક સાઉન્ડ થશે ક. જેમ સીનો શું થાય છે? ક. એમ કેનો પણ ફોનિક સાઉન્ડ થશે ક. કેનો ફોનિક સાઉન્ડ થશે ક. કે પછી આવશે એલ. કે પછી આવશે એલ. એલનો સાઉન્ડ થશે લ. એલનો સાઉન્ડ થશે લ. કેનો સાઉન્ડ કે. એલનો સાઉન્ડ લ. એલ પછી આવશે એમ. એલ પછી આવશે એમ. એમનો સાઉન્ડ થશે મ. એમનો સાઉન્ડ થાય છે મ. જે આપણે આગળ ભણી ગયા છીએ. આ તમને રિવિઝન થાય છે. એમનો સાઉન્ડ થશે મ. એમ પછી આવશે એન. એમ પછી આવશે એન. એનનો સાઉન્ડ થશે ન. એનનો સાઉન્ડ થાય છે ન. એમનો સાઉન્ડ થાય છે મ. એનનો સાઉન્ડ થાય છે ન. એન પછી આવશે ઓ. ઓ.
ઓનો સાઉન્ડ થાય છે, આપણે જે બોલીએ છીએ એ જ ઓનો સાઉન્ડ થાય છે ઓ. જેમ આ ઓ બોલીએ છીએ એવી રીતે એનો ઉચ્ચારણ પણ ઓસ થાય છે. આ ઓનું ઉચ્ચારણ ઓ થાય છે. ઓ પછી આવશે પી. ઓ પછી આવશે પી. તો પીનું ઉચ્ચારણ થશે પ. પીનું ઉચ્ચારણ થશે પ. ફરીથી પીનું ઉચ્ચારણ થશે પ. પી પછી આવશે ક્યુ. આ પહેલી એબીસીડીનો ક્યુ. પહેલી એબીસીડીનો ક્યુ. ક્યુનો સાઉન્ડ થશે ક્વ. ક્યુનો સાઉન્ડ થાય છે ક્વ. ક્યુ પછી આવશે આર. આ રીતે લખવાનું આર. આરનો સાઉન્ડ થાય છે, આરનું ઉચ્ચારણ થાય છે ર. સાઉન્ડ મીન્સ સાઉન્ડ એટલે ઉચ્ચારણ. આરનું ઉચ્ચારણ થાય છે ર. ર. આરનું ઉચ્ચારણ થશે ર. આર પછી આવશે એસ. એસનું ઉચ્ચારણ થશે સ. એસનું ઉચ્ચારણ થશે સ. એસ પછી આવશે ટી. હું કેવી રીતે 4 લાઈનમાં લખું છું એ જોતા રહેવાનું. ટીનું ઉચ્ચારણ થશે ટ. ટીનું ઉચ્ચારણ થશે ટ. ટી પછી આવશે યુ. ટી પછી આવશે યુ. યુનું ઉચ્ચારણ થશે, યુનું સાઉન્ડ થશે અ. ટી પછી આવશે યુ. યુનો સાઉન્ડ થશે અ. યુનો સાઉન્ડ થશે અ. યુ પછી આવશે વી. વીનો સાઉન્ડ થશે વ. વીનો સાઉન્ડ થશે વ. વી પછી આવશે ડબલ્યુ. ડબલ્યુ. ડબલ્યુનો સાઉન્ડ થશે વ. જેમ વીનો સાઉન્ડ વ થાય છે એમ ડબલ્યુનો ઉચ્ચારણ પણ વસ થાય છે. ડબલ્યુ પછી આવશે એક્સ. એક્સનો સાઉન્ડ થાય છે ક્ષ. એક્સનો ઉચ્ચારણ થાય છે ક્ષ. ક અને સ ભેગું ક્ષ. ક અને સ ભેગું. એક્સ પછી આવશે વાય. વાયનો ઉચ્ચારણ થાય છે ય. વાયનું ઉચ્ચારણ થાય છે ય. અને લાસ્ટમાં આવશે ઝેડ. ઝેડ ફોર ઝીબ્રા. ઝેડનું ઉચ્ચારણ થાય છે ઝ. ઝેડનું ઉચ્ચારણ થાય છે જ. તો આજે આપણે આ પૂરી એબીસીડી ફોનિક ઉચ્ચારણથી ભણ્યા. આજે આપણે પૂરી એબીસીડી ફોનિક ઉચ્ચારણથી ભણ્યા. જુઓ, એ, બીનો બ, સીનો ઉચ્ચારણ ક, ડીનો ડ, ઈ, એફનો ફ, ઝીફનો ગ, એચનો હ, આઈનો ઈ, જેનો જ, કેનો ક, એલનો લ, એમનો મ, એનનો ન, ઓનો ઓ, પીનો પ, ક્યુનો ક્વ, આરનો ર, એસનો સ, ટીનો ટ, યુનો અ, વીનો વ, ડબલ્યુનો વ, એક્સનો ક્ષ, વાયનો ય અને ઝેડનો ઝ. તો આ આપણે આજે ફોનિક ઉચ્ચારણ ભણ્યા, જે તમારે નોટની અંદર લખવાનું છે.